બનાસકાંઠામાં લકી ડ્રો વિરુદ્ધ પોલીસ એક્શન મોડમાં છે। લાખણીના ઘાણા ગામે લકી ડ્રો પર પોલીસ ત્રાટકી અને આયોજકો સ્થળ છોડી તે સ્થળ પરથી ફરાર થઈ ગયા। તો સ્થળ પરથી મંડપ સાઉન્ડની સામગ્રી પણ હાલ ખુલ્લી મુકાઈ છે અને જે આરોપીઓ છે તે ફરાર થઈ ગયા। પોલીસની કાર્યવાહી થતી લકી ડ્રો આયોજકોમાં ફફડાટ છે। તો બાબા સાહેબ આંબેડકરના સ્ટેચ્યુ અને લાઇબ્રેરીના નામે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। લકી ડ્રોના આયોજન પહેલા જ પોલીસે સાબદી બની કાર્યવાહી કરી અને લકી ડ્રોના આયોજકોમાં ફફડાટ ફેલાયો। તો અગાઉ ધાનેરામાં લકી ડ્રોના આયોજકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ અને કાર્યવાહી કરવામાં આવી છે। બનાસકાંઠા જિલ્લામાં રોજે રોજ લકી ડ્રોનું આયોજન થવાની ઘટના સામે આવતી હોય છે। ત્યારે 2 દિવસ પહેલા રાજસ્થાનની અંદર બનાસકાંઠાના આયોજકે જે લકી ડ્રો યોજવાનું કામ કર્યું હતું, ત્યારે આજે આપ જોઈ શકો છો ઘાણા ગામની અંદર લકી ડ્રોનું આયોજન હતું। આયોજન પહેલા જ આખરા પોલીસની સતર્કતાના કારણે ઘટના સ્થળ પહોંચી છે। જે લકી ડ્રો યોજવાનો હતો તેને સામે કાર્યવાહી કરી છે। જ્યારે મંડપ બંધાણા તે મંડપ છોડવાની કામગીરી કરવામાં પોલીસ દ્વારા આવી રહી છે। અને લકી ડ્રો યોજવાનો હતો તેને બંધ રાખવામાં આવ્યો છે। બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા અને લાઇબ્રેરીના નામે ઘણા ગામની અંદર લકી ડ્રોનું આયોજન કરવાનું હતું। લકી ડ્રોના આયોજકો અને એજન્ટો અહીંથી ફરાર છે અને આખરા પોલીસે ઘટના સ્થળ પહોંચીને કાર્યવાહી કરી છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા। તો લકી ડ્રોના આયોજન પર જે પ્રમાણે પોલીસ ત્રાટકી અને આયોજકો આ સ્થળ છોડી ફરાર થઈ ગયા। આ મંડપ ત્યાંનો ત્યાં જ રાખ્યો, જે સાઉન્ડ સિસ્ટમ લાવવામાં આવી હતી તે પણ ત્યાં મૂકી દીધી અને જે આરોપીઓ હતા, જે કહી શકાય તે હાલ આ આયોજકો ફરાર થઈ ગયા છે। આ મોડી રાત્રે આ કાર્યવાહી થઈ હોય તેમ સામે જોવા મળી રહ્યું છે। પોલીસ ત્રાટકી અને લકી ડ્રોનું જે આયોજન થયું હતું તેના મુખ્ય આયોજકો સ્થળ છોડી ફરાર થઈ ગયા। આખરા પોલીસે ઘાણા ગામે ત્રાટકી હતી, તેવા જ સમયે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું। આયોજન થઈ રહેલા સાઉન્ડ અને મંડપને પોલીસે છોડાવ્યા હતા। ત્યારે ઘટના સ્થળે તો જે જગ્યાએ આયોજન થતું ત્યાં લકી ડ્રોના આયોજકો કોઈ મળ્યા નહોતા, પરંતુ TV9ની ટીમ સાથે જોડાયા છે। ત્યારે લકી ડ્રોનું આયોજન કરતા હતા, કયા નામે આયોજન કરવામાં આવે તો શું આયોજન હતું? આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો સ્ટેચ્યુ અને લાઇબ્રેરી હેતુ ઇનામી યોજના હતી। એમાં આપણે ડોક્ટર બાબા સાહેબનું સ્ટેચ્યુ બનાવવાનું હતું। 21.25 ફૂટનું હતું અમારું આયોજન કરેલું છે અને એક છોકરાઓ ભણવા માટેનું મોટું લાઇબ્રેરી બનાવવાનું હતું। એમાં હવે અમારો ડ્રોનું આયોજન કરેલું હતું। એમાં સાહેબે અમારું પરવાનગી જેવું હતું, પણ હવે થયું હોય તે આજે સાહેબે આયા પણ ના પાડી, એટલે અમે સ્વેચ્છાએ બંધ કરી દીધો છે। પણ હવે અમારું કોઈ હવે હેતુ એવું હતું નહીં, એટલે આજથી હવે બંધ કરી નાખ્યું છે। એટલે અમારે કોઈ જે તેના આ પૈસા લીધેલા છે એજન્ટો જોડે છે, અમારા જોડે હજી આયા નતા, આજે આવવાના ચાલુ થતા હતા, પણ જે તે એજન્ટો જોડે છે પૈસા, એ એજન્ટોને કોલ કરી અને બોલાવી અને એજન્ટો સ્વેચ્છાએ અમને પાછો આપી દેવડાવશે। કાર્યવાહી પોલીસે કરી છે, એના પહેલા તમે કોઈ મંજૂરી કે કેટલું આયોજન ગેરકાયદેસર તેવી તમને ખબર હતી કે? હા, એવું તો તમારે પેલા થતા હતા, એટલે ચલો હેડો અમે કીધું હવે બાબા સાહેબ નું અમારે સ્ટેચ્યુ બનાવવું છે, અમારું એક સપનું હતું, મેં 2016 થી વિચારેલું હતું એક, પણ હવે મેં કીધું આ બધા ડ્રો થતા હતા એટલે ચલો હેડો આપણે કીધું ડ્રો કરીએ। આપણે ટ્રસ્ટ દ્વારા ડ્રો કર્યો હતો। આપણે તે ટ્રસ્ટનું બધું સંચાલન બી કરેલું છે અને ટ્રસ્ટમાં પૈસા બી જમા કરાવવાના હતા અને ટ્રસ્ટના ખાતામાં પૈસા ઉપાડી અને આપણે પૈસાનું વિતરણ કરવાનું હતું। જે તે આપણે GST લાગે એમના ટ્રસ્ટના ખાતામાંથી આપણે પૈસા ઉધાર કરવાનું હતું અને ટ્રસ્ટના ખાતાનું અમારે જે લેખિત આપવું હતું ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે પાલનપુર લેખિત બી આપેલું છે કે અમે તમારું પેમેન્ટ, અમારું જે તે પેમેન્ટ આવશે એ ટ્રસ્ટના ખાતામાં પેમેન્ટ ઉપાડીશું, નાખીશું અને પછી ઉપાડીશું અને જે તે GST કાપવાનું થશે એ તમારા 30% જે તે હોય તે કાપી અને પાછું બાકી અમને પેમેન્ટ આપવાનું, એવું અમે લેખિત આપેલું છે પાલનપુર। આ હતા લકી ડ્રોના આયોજન કરનારા, જે એમને કહેવું છે કે જે થવાનું હતું તે કાયદેસર કરવું હતું, પરંતુ જે પોલીસે લકી ડ્રો સામે બનાસકાંઠામાં કાર્યવાહી કરે છે, ત્યારે વધુ એક ઘાણા ગામે થઈ રહેલા લકી ડ્રોના આયોજક સામે કાર્યવાહી કરી છે। દિનેશ ઠાકોર, TV9 બનાસકાંઠા।